માત્ર ધંધો કરવો જ ઉદ્દેશ હોય આ પ્રકારના લેભાગુ ડોક્ટર્સનો તે પ્રકારની ઘટના સામે આવી છે। આવા અનેક કિસ્સાઓ સામે આવી શકે છે જો હવે કડક પગલાં ભરવામાં ન આવ્યા તો। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા સપના શર્મા અમારી સાથે જોડાઈ રહ્યા છે। સપના, જે છે તે માલિક ગાયબ છે, જે ડિરેક્ટર છે તેને પણ પૂછપરછની પણ હાથ ધરવામાં આવશે, પોલીસ પણ કાર્યવાહીમાં લાગી છે, ગુનો પણ દાખલ કરવામાં આવશે। જણાવવા માંગીશું શરૂથી લઈને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ આ મામલે અને અત્યારે કોઈ અપડેટ સામે આવી છે કે નહીં? બિલકુલ જૂના તપાસ અત્યારે ચાલી રહી છે, પોલીસ તપાસ પણ કરી રહી છે। રાજ્ય સરકારે જે ટીમ બનાવી છે ટીમ પણ અહીં પહોંચી ચૂકી અને તેમણે પણ તમામ જે દર્દીઓ છે તેમના નિવેદનો લીધા, તેમને સાંભળવામાં આવ્યા કે કઈ રીતે તેઓ આ જે કેમ્પ છે એમાં જોડાયા, કઈ રીતે તેઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા, સારવાર કઈ રીતે તેમની થઈ અને કોઈ સિગ્નેચર કરાવવામાં આવ્યા કે કેમ, તો જે તમામ જે કાગળોની જે કામગીરી છે એ કેવી થઈ, તમામ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ત્રણેય ટીમ એટલે કે રાજ્ય સરકારની ટીમ, અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ વિભાગની ટીમ અને સાથે જ સાથે પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે। અગાઉ 2022માં પણ આ જ હોસ્પિટલમાં સાણંદના એવા દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા કે જેમને પણ આ જ રીતે અહીં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુ નિપજ્યા। તો એ મામલે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, તે પ્રકારની વાતચીત કરવામાં આવી છે। હજી જે 2 ડેડ બોડી છે એમના પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવશે, પરંતુ એ પહેલાં જે એક્સપર્ટની ટીમ છે એમાં FSL ટીમ હોય કે પછી કોઈ પણ જે ટીમ છે તે ટીમ પણ અહીં તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। એટલે આખી જે કામગીરી છે કઈ રીતે છે અને તેની સામે ત્યારબાદ FIR દાખલ કરવામાં આવશે ને ત્યારબાદ કલમો પણ ઉમેરવામાં આવશે કે કયા ગુના હેઠળ જે પોલીસ સ્ટેશન છે, જે હોસ્પિટલ છે તો તેની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે પણ કરવામાં આવશે। અત્યારે રાજ્ય સરકારની ટીમે પણ હોસ્પિટલની મુલાકાત લઈ લીધી છે, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે પણ મુલાકાત લઈ લીધી છે। આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ પણ તમામ જે લોકો છે, તમામ જે દર્દીઓ છે એમની સાથે મુલાકાત કરી છે। મહત્વની વાત એ છે કે હવે જે બંને ડેડ બોડી છે એમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે। જી બિલકુલ, આભાર સપના। તો જે પ્રકારે ઘટના સામે આવી છે શરમજનક પણ કહી શકાય। એવું કહી શકાય કે સરકારી યોજનાઓના નામે જાણે કે આ પ્રકારની હોસ્પિટલ્સ દર્દીઓને પોતાના ધંધા મારફતે શોધી રહી છે, મફત કેમ્પના નામે દર્દીઓને ચીરી રહી છે અને આ પ્રકારની હોસ્પિટલ્સ કે જે માત્ર હોસ્પિટલ નહીં પરંતુ મોટી 5 સ્ટાર હોટેલ્સના નામે જાણે કે પૈસા ઉઘરાવતી હોય તેમ સરકાર અને દર્દીઓને ચીરી રહી છે, તેના પર કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે। આ તરફ PMJ